સુરતના લસકાણા 4 રસ્તા પાસે રવિવારે સાંજે પૂરપાટ હંકારતા કાર ચાલકે વારાફરતી 2 બાઇકને ટક્કર માર્યા બાદ કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 બાઇક ચાલકના મોત થયા હતા, જ્યારે એક યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. કામરેજના નંસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઈ ગજેરા અને તેમની બહેન શોભા રવિવારે સાંજે બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા. તે સમયે લસકાણા પોલીસ ચોકીના 4 રસ્તા પાસે બેકાબૂ બનેલી કારના ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી. આ ઉપરાંત અન્ય એક બાઇક ચાલક પુણાગામ ખાતે માતૃશક્તિ સોસાયટીમાં રહેતા મણેશભાઈ નાનજીભાઈ લાઠિયાને પણ અડફેટે લીધા હતા. બાદમાં કાર પલટી મારીને ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા રાજેશ અને મહેશભાઈને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે વારાફરતી બંનેને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ગંભીર ઇજા પામેલી રાજેશની બહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જેનું આજે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલક એકાઉન્ટન્ટની નોકરી કરતો અને તારોજકા ખાતે મમતા પાર્ક સોસાયટીમાં રહેતા અર્જુન વિરાણીને લોકોએ કારમાંથી બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો. આ અંગે લસકાણા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. कल लसकाना पुलिस स्टेशन के विस्तार में लसकाना 4 रास्ते के पास एक एक्सीडेंट का बनाव बना है अराउंड 4 PM इन द इवनिंग. इसमें एक सफ़ेद कलर की स्विफ्ट जिसका रजिस्ट्रेशन नंबर है GJ05 RQ6914, इसने मोटरसाइकिल के साथ इसका एक्सीडेंट हुआ सीधे रास्ते पे. इसमें 3 लोगों की मरने की खबर है अभी, जिसमें पहला नाम है राजेश भाई मनसुखभाई गजेरा, उम्र 36 ईयर्स. दूसरा है शोभनाबेन मनसुखभाई गजेरा, उम्र 31 ईयर्स. और तीसरे हैं महेश भाई नानजी भाई लाठिया, इनका उम्र 48 ईयर्स. इसके तहत हमने BNS के तहत इसमें 105, 110, 281, 125 AB के तहत हमने एक FIR दर्ज किया है, रैश ड्राइविंग ऑन पब्लिक वे और एक्ट इंडेंजरिंग लाइफ एंड पब्लिक सेफ्टी ऑफ अदर्स. इस काम के जो स्विफ्ट गाड़ी को चलाने वाले थे उनका नाम है अर्जुन भाई बालू भाई विराणी, इनका उम्र है 34 ईयर्स और ये अकाउंटेंट का धंधा करते हैं. इसके तहत हमने आरोपी की अटक की है और आगे की कार्रवाई हम कर रहे हैं.